ભાવપરા ગામે એક યુવાન પર 2 દિવસ પહેલા હુમલો થતા ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ માથાના ભાગે ગંભીર ઇજા હોવાથી તે યુવાનને વધુ સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ બનાવની વિગત એવી છે કે યુવાન ભાવપરા ગામે રહેતા સૌદાશભાઈ રાણાભાઈ ઓડેદરા નામના યુવાન પર વાડી વિસ્તારના રસ્તા બાબતના જૂના બંદૂક હોવાથી ગુરુવારે 3 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં બપોરના સમયે સૌદાસ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા। તે દરમિયાન લાખા નાજા, મેરામણ સાજણ અને સામત દેવશી સહિતના 3 શખ્સોએ ત્યાં આવી બોલાચાલી કરી હતી અને ત્યારબાદ લાકડી તથા પાઇપ વડે હુમલો કર્યો હતો, જેથી સૌદાશને માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ ગંભીર ઈજા હોવાથી તેઓને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ સંગીતા સૌદાસ ઓડેદરા છે। મારા ઘરવાળા ઉપર 3 જેટલા શખ્સોએ હુમલો કરેલ છે, જે માથાના ભાગમાં મારેલ છે પાઇપ અને લાકડી વડે। 3 અમારા કુટુંબીજનો જ છે, મેરામણ, લાખો અને સામત। 3 જણાએ પાઇપ અને લોખંડના પાઇપ અને લાકડીથી મારા ઘરવાળા ઉપર હુમલો કરેલ છે। એને સારવાર માટે અમે ભાવસીજી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યારબાદ એને બહુ ગંભીર ઈજા હોવાથી અમને ત્યાં થોડી સારવાર બાદ અમે એને વધુ સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં લઈ આવેલ છે, ત્યાં એની સારવાર ચાલુ છે અને માથાના ભાગે એને ગંભીર ઈજા હોવાથી અહીંયા હોસ્પિટલમાં દાખલ કરેલી છે। 3 જણા ઉપર કડીથી કડી સજા કરવા વિનંતી। આ બાબતે જામનગર જીજી હોસ્પિટલથી સૌદાશભાઈના પત્ની તેમજ તેમના સાળા જયેશભાઈએ ગુજરાત ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સૌદાશભાઈની સ્થિતિ ગંભીર છે અને જામનગર જીજી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે। આ બાબત બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। જોકે આ બનાવ બન્યો ત્યારે સાંજના સમય સુધી બગવદર પોલીસ અજાણ હોવાનું પીએસઆઈએ જણાવ્યું હતું। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।